25મી ડિસેમ્બર એટલે નાતાલ ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર માનવામાં આવે છે. સુરતના ચોક બજાર ખાતે આવેલ ઐતિહાસિક CNI ચર્ચમાં આજે સવારથી નાતાલની ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી ચર્ચમાં પ્રાર્થના કરવા ક્રિશ્ચન લોકો પહોંચ્યા હતા. ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરીને લોકોએ સલામતી અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં સ્થિત 200 વર્ષ જૂનો ઐતિહાસિક એંગલિકન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યો છે. આ ચર્ચ CNI ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે અને સુરતનું સૌથી જૂનું એંગલિકન ચર્ચ મનાય છે. આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું. ચર્ચમાં 200 વર્ષ જૂની બાઇબલ અને 200 વર્ષ જૂનો બેન્ચ આજે પણ સાચવી રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ધાર્મિક સ્થળે દેશ વિદેશથી પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓની આવ જાય થાય છે. ચોક બજારના ઐતિહાસિક ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પારંપરિક ધામધૂમથી નાતાલ પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ચર્ચને રંગબેરંગી લાઇટિંગથી સજાવટથી સજ્જ કરવામાં આવ્યો છે અને વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચ સુરતના ઐતિહાસિક વારસાનો જીવંત સાક્ષી છે. શહેરની સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક બની રહ્યો છે. મારું નામ રેવરન ઉદયકુમાર ભાદરુ છે અને હું અહીંયા CNI ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું. આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચ 200 વર્ષ જૂનું છે. 1824માં ચર્ચને બાંધવામાં આવ્યું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધી આ ચર્ચનો એક આગવો ઇતિહાસ રહ્યો છે. બીજી વિશેષતા ચર્ચની એ છે કે આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ છે, એ સાથે 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને 200 વર્ષ જૂના બેન્ચીસ છે અને સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ આ ચર્ચની ખૂબ જ વિશેષતા છે કે જે ચર્ચને શોભાયમાન કરે છે. આજનો દિવસ શું છે? આજે નાતાલના આગલી રાત છે, ક્રિસમસ ઈવ જેને કહેવામાં આવે છે, કે જે શ્રદ્ધાળુઓ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ખૂબ જ આનંદથી અને ઉમંગથી તેઓ પ્રભુ મંદિરમાં ચર્ચમાં આવે છે અને તેઓ રાત્રે 11:30થી 12 પ્રાર્થના કરે છે, આરાધના કરે છે અને ત્યારબાદ એકબીજાને વિશ કરીને નાતાલની શુભેચ્છા પાઠવીને તેઓ છૂટા પડે છે. અને સવારમાં નાતાલના દિવસે જે બડા દિન કહેવાય છે, ક્રિસમસ કહેવાય છે, નાતાલના દિવસે તમામ શ્રદ્ધાળુઓ એ સવારે ભક્તિ આરાધના કરવા માટે આવે છે અને ચર્ચમાં બધા ભેગા મળીને પ્રાર્થના કરે છે, પ્રભુના વચનોનું મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને નાતાલની શુભેચ્છા પાઠવે છે. અને CNI ક્રાઇસ્ટ ચર્ચ તરફથી અમારી સમસ્ત વિશ્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર વર્ષ 2026નું વર્ષ એ આનંદમય બની રહે, મંગલમય બની રહે અને ખૂબ જ સુખ, સમૃદ્ધિ, શાંતિ, એકતાનું બની રહે એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પૂરા સુરત શહેરમાંથી લોકો આવે છે, અલગ અલગ વિસ્તારોમાંથી, દૂર દૂરથી આવે છે. સાયણ, સચિન ત્યાંથી પણ આવે છે લોકો. પૂરા સુરતમાં 200 વર્ષ પહેલો એક ચર્ચ હતો, શું એનો વિશેષતા બી હવે છે આજની તારીખમાં એની સૌથી વિશેષતા એ છે કે આ એક હેરિટેજ બિલ્ડિંગ ગણાય છે, કારણ કે 200 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે કે જે સુરતમાં કિલ્લાની પાસે આવેલ છે. જે બીજા બધા બિલ્ડિંગ છે એના કરતાં સૌથી જૂનામાં જૂનું બિલ્ડિંગ, ચર્ચ બિલ્ડિંગ તે આ છે. હું અહીંયા 8 વર્ષથી સેવા આપું છું. મારો સંદેશો એ છે કે સમસ્ત માનવ જગતને અને માનવને આ નવું વર્ષ ખૂબ જ શાંતિમય બની રહે, એકતામય બની રહે, આનંદમય બની રહે અને અત્યારે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં લોકો સુખ શાંતિથી જીવે એવું मारो मैसेज है। हाँ, मेरा नाम फादर जोसेफ है। ये माउंट कार्मल चर्च नानपुरा सूरत का सभा पुरोहित और इस साल हम लोग क्रिसमस मना रहे हैं। इस साल हम यह क्रिब आप देख रहे हैं, ये हमारे जो माउंट कार्मल परिवार के आदिवासी भाई बहनों ने बनाया है। उनकी संस्कृति की झलक हमें यह क्रिब में आप देख सकते हो। वाला बहनों बहनों, आज नातालना शुभ अवसर पर बधाने नातालनी शुभेच्छाओं पाठवता મને ઘણો આનંદ થાય છે કે આ ગભાન ક્રિબનું ઓળખાણ આપવા આજે અમારું થીમ ગોડ ઇઝ વિથ અસ ઇમેન્યુઅલ, પ્રભુ આપની સાથે છે, એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મનન ચિંતન કરીએ છીએ. અને આ ગભાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે, જે બી એમને જે કલા છે બધું આ
ગબાનમાં તમે જોઈ શકો છો વારલી પેઇન્ટિંગથી માંડીને ઘણી બધી વસ્તુઓ, વર્ષો જૂની સંસ્કૃતિ આ ક્રિબમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે ત્યારે ગબાનમાં, સૃષ્ટિકર્તા ભગવાન ગબાનમાં જન્મ લે છે અને એ ગબાનમાં જન્મ લેવાનો અર્થ જ એ છે કે પ્રભુ બધા માટે છે. કોઈ ઊંચ નીચ નથી, કોઈ ગરીબ નથી, કોઈ પૈસાવાળા નથી, કોઈ શક્તિશાળી નથી, બધા માટે, પ્રભુ માટે બધા જ સરખા છે. એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય, ગમે તે હોય, માનવતાને પ્રભુએ સૌથી પહેલાં સ્થાન આપ્યું છે. એટલે જ એમને ગબાનમાં જન્મ લેવાનું નક્કી કર્યું છે. સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જન્મ લઈને બધા ગરીબો માટે, બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથ અસ. પ્રભુ આપની સાથે છે. પ્રભુ આપના દુઃખોમાં, આપના કષ્ટોમાં, આપની મુશ્કેલીઓમાં, આપની દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપની સાથે છે. એ જ સંદેશ ગોડ ઇઝ વિથ અસ, પ્રભુ આપની સાથે છે, એ આપે છે. તો દરેક સુરતવાસીઓને, દરેક ભાઈ બહેનોને આ નાતાલની સોનેરી શુભેચ્છી સલામ. I wish you all a very, very happy Christmas to you all. The God who chose to be with us, may God bless you all. મારો એક સવાલ છે, 2025 ને વિદાય, 2026 વેલકમ. નવો વર્ષ કેવો રહેશે લોકો માટે? ગયા વર્ષે બી અમે આશાનો મુદ્દો રાખ્યો હતો. આ વર્ષે પ્રભુ આપની સાથે છે એ મુદ્દો રાખીને અમે પ્રાર્થના કરીએ છીએ. આ દુનિયામાં જે અશાંતિ છે, જ્યાં લોકોને જ્યાં શોષણ થાય છે, અશાંતિ છે, જ્યાં માનવતાનો અભાવ છે, જ્યાં પ્રેમનો અભાવ છે, ત્યાં પ્રભુ ઈસુ પ્રેમ આપે એવી જ પ્રાર્થના અમે 2026ના વર્ષે કરીશું. પ્રભુ આપના જીવનોમાં આવે અને એમના ગુણો આપના જીવનમાં આપે એવી જ પ્રાર્થના અમે કરીએ છીએ. આરતી. ક્યાંથી આવો છો મેડમ તમે? હું સલવતપુરાથી આવું છું. આજે કઈ જગ્યા પર આવેલા છો? હમણાં હું સીએન ક્રાઇસ્ટ ચર્ચમાં આવેલી છું. આ ચર્ચમાં આવવાનો મકસદ શું છે? અહીંયા આવવાથી અમને પ્રેમ, આનંદ અને શાંતિ મળે છે. પ્રાર્થના કરીએ છીએ. કાલે ક્રિસમસ છે, આજે રાત્રે શું કરવાનું? આજે રાતના 11 વાગે અમે અહીંયા પ્રાર્થના કરીશું અને તે દરમિયાન અમે 12 વાગે ગીતો ગાઈશું અને અહીંયાથી છૂટ્યા પછી અમે લોકો કોફી અને કેક લઈશું અને કાલે સવારે 9 વાગે સેન્ટ ક્રાઇસ્ટ ચર્ચમાં અમે લોકો ફરીથી અહીંયા આવીશું, ભક્તિ સભામાં જોડાઈશું અને આનંદથી અમે લોકો પ્રેમ ભાવથી અમે એકત્રિત પ્રાર્થના કરીશું. 2025 ને અલવિદા કહેશો, 2026 વેલકમ થશે. આ વર્ષ 26નું કેવું રહેશે તમારે? 2025 તો ઘણું બધું સારું ગયું અને અમને વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ અમને 2026માં પણ મદદ કરશે. આપણું નામ? મારું નામ શર્મિષ્ઠા છે. હું સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચની મેમ્બર છું. આ ચર્ચ 200 વર્ષ જૂનું છે. આ ચર્ચ એ ઐતિહાસિક ચર્ચ છે. આ ચર્ચમાં બેલ છે, તે પણ 200 વર્ષ જૂનો છે. સ્ટેન ગ્લાસ છે, તે પણ 200 વર્ષ જૂના છે. અને તે સ્ટેન ગ્લાસમાં બાઇબલની વાતો ચિત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પણ તેમાં દર્શાવવામાં આવ્યો છે. આ ચર્ચમાં જે બેન્ચીસ છે તે પણ 200 વર્ષ જૂની છે. અહીં 15મી સદીના 2 બાઇબલ છે કે તે પણ જૂના છે અને 1714માં બ્રિટિશર્સ તે બાઇબલ અહીંયા લાવ્યા હતા અને ત્યારથી તે બાઇબલની અહીંયા જાળવણી કરવામાં આવી છે. અહીંયા જે ક્રોસ છે, આ ચર્ચનો ક્રોસ, તે સૌથી ઊંચો છે કે જે દૂરથી જોઈ શકાય છે. આ ચર્ચમાં આવનાર દરેક સભ્ય, દરેક જીવન એ શાંતિ, પ્રભુ ઈસુની શાંતિનો અનુભવ કરે છે. કેમ કે પ્રભુ ઈસુ પ્રેમ, આનંદ અને શાંતિ આપવાને માટે આ પૃથ્વી પર આવ્યા અને જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળે છે, પાપોની માફી મળે છે. અને આખું વિશ્વ જ્યારે ક્રિસમસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરફથી આપ સર્વને હેપી ક્રિસમસ એન્ડ અ હેપી ન્યૂ યર. નવો વર્ષ 2025 ને અલવિદા કહેશો, 2026 વેલકમ કરો. નવા વર્ષમાં બધાને શું વિશે? નવા વર્ષમાં સર્વ વાલા સભ્યોને એ જ શુભ સંદેશ છે કે જે જૂનું છે તે ગયું છે અને જે નવું છે કે જે પ્રભુ નવું કરે છે
તેમાં નવીનતામાં આગળ વધીએ અને પ્રભુના વિશ્વાસમાં આગળ વધતા રહીએ અને પ્રભુ પરના વિશ્વાસમાં આગળ વધીને પ્રભુની જે યોજના છે મનુષ્યને માટે તે યોજનામાં આગળ વધતા રહીએ અને પ્રભુ તેમની શાંતિ, તેમનો પ્રેમ અને તેમનો આનંદ તેમના ઉપર વિશ્વાસ કરનાર સર્વને આપે છે. आपका नाम? मेरा नाम नताशा है, नताशा परेरा। आप कहाँ से आते मैं रांदेरा डाजन में रहती हूँ। हैं? आज कौन सा दिन है? क्रिसमस क्यों मनाने में आते हैं? क्रिसमस यस, आज कौन 20 सा चर्च है? ये माउंट कामल, लेडी ऑफ माउंट कामल चर्च है नानपुरा में। एंड आज क्रिसमस का त्यौहार है। बेसिकली आज के दिन बेबी जीसस का बर्थ हुआ था बेथलेहेम में, और इसी को सेलिब्रेट करने के लिए हम सब कैथलिक्स यहाँ पे इकट्ठा हुए हैं। इसके अंदर आप क्या क्या हाँ, सो सुबह हम मास के साथ स्टार्ट करते हैं, प्रेयर्स करते हैं, एंड मोस्ट इम्पॉर्टेंटली याद करते हैं कि पूरे मतलब हमारे लाइफ टाइम में भगवान हमारे साथ कितने उन्होंने इतना सारा ग्रेसेस और ब्लेसिंग्स दिया है। अगर आप चर्च में एंटर होते हो तो यहाँ पे एक लाइन लिखा है, एक कोट लिखा है जो आप देखोगे कि आपके लाइफ में जो भी बर्डन है वो यहाँ पे लेके आओ, सरेंडर करो, एंड आपको यही याद रखना है कि गॉड इज़ विथ अस। आप अगर देखोगे चर्च में एक वर्ड लिखा होगा हर जगह, इमैन्युअल, मतलब गॉड इज़ विथ अस। चाहे कुछ भी हो, आप खुश हो, अपसेट हो, कुछ भी है, आपको एक ही बात याद रखना है, और ये दिन आपको यही याद दिलाएगा कि गॉड इज़ विथ अस। ये दिन क्यों मनाते हैं? ये दिन क्यों? क्योंकि इसी दिन जीसस का बर्थ हुआ था, उनका जन्म का दिन है आज। क्या मैसेज दोगे आने वाली सब जनरेशन्स को यही मैसेज है कि कुछ भी हो, आप किसी भी पड़ाव लाइफ में हो, आपको यही याद रखना है कि गॉड इज़ विथ अस, एंड आपको फेथ रखना है। तो आपका नाम बताइए. आपको नाम? છોડી દો ને હાલ. आपको नाम? મારું નામ સંગીતા સુનિલ ચૌહાણ. તમે ક્યાં થયા? હું સુરતથી જ છું, કઈ જગ્યાઓ? પીપલોદ. આજે તમે કઈ જગ્યા પર આવેલા છો ને ક્રિસમસ શું કામ મનાવો? આજે હું નાનપુરા ચર્ચમાં આવી છું, નાનપુરા કેથોલિક ચર્ચમાં. ક્રિસમસ એટલે પ્રેમ અને શાંતિનું પ્રતીક. પ્રભુ ઈસુએ માનવજાત માટે જન્મ લીધો, એમનું મરણ પણ માનવજાત માટે થયું, અને આ જીવન જે એટલું એમનું આયુષ્ય હતું એ જીવ્યા એ પ્રેમ અને શાંતિ માટે જીવ્યા. પ્રભુ ઈસુના જન્મને વધાવવા માટે અમે આજે અહીં એકત્રિત થયા છીએ, પ્રાર્થના કરી અને ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે અમે ભેગા થયા છીએ. વર્ષોથી તમે અહીંયા મારો જન્મ થયો ત્યારથી, એટલે હું તો મૂળ સુરતની જ છું અને જન્મ થયો ત્યારથી અહીંયા આવું છું. 2025 ને અલવિદા, 2026 વેલકમ. નવો વર્ષ કેવો રહેશે? નવું વર્ષ અમે સૌ પ્રથમ તો અમે આખા ભારત વર્ષ માટે પ્રાર્થના કરીએ છીએ. અમે ખ્રિસ્તી કેથોલિક છીએ, એની સાથે અમે ભારતીય છીએ. ભારતમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ સ્થાપિત થાય. ભારતને સર્વધર્મ સંભાવ માટે જાણીતું છે અમારું ભારત વર્ષ. વિવિધતામાં એકતા માટે જાણીતું છે અમારું ભારત વર્ષ. તો ભારતને, ભારતવાસીઓને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. 2026નું વર્ષ પ્રગતિનું વર્ષ બને, 2026નું વર્ષ શાંતિનું વર્ષ બને, 2026નું વર્ષ ભાઈચારાનું વર્ષ બને. અમે એટલા માટે પ્રાર્થના કરીએ છીએ. બધાને અમે શાંતિનો સંદેશ પાઠવીએ છીએ. मैम आपका नाम क्या है? पहले आपका नाम શું છે? मेरा नाम सिल्की चौहान है, आप कहाँ से आते हो? सूरत। आज क्या दिन मनाने में आ रहा है? आज क्रिसमस है। क्रिसमस जीसस क्राइस्ट का बॉर्न डे होता है। क्रिसमस इज़ नॉट जस्ट यू हैव टू सेलिब्रेट इट, इट्स मोर कि आप अपने आप में क्या चेंज लाते हो, दैट इज़ व्हाट क्रिसमस इज। 2025 को अलविदा और 2026 को वेलकम. नया साल क्या किस तरह नया साल कैसे देखोगे? बहुत सारे खुद में चेंजेस लाएंगे। मैं तो अभी स्टडीज़ कर रही हूँ तो उसी पे फोकस करूँगी, और जो गलतियाँ की है प्रीवियस ईयर में आई विल मेक श्योर नॉट टू रिपीट दोज। आप किसके साथ आए हो? पेरेंट्स, फैमिली। बेटा आपका नाम क्या है? साक्षी चौहान, बेटा आप कहाँ से आते हो? सूरत। सूरत से. आज क्रिसमस क्यों मनाया? क्योंकि क्राइस्ट का बॉर्न हुआ था इसलिए। बेटा 2025 जाने वाला है, 2026 आने वाला है. नया साल आप कैसे देखते हो? क्या चाहते हो नए साल में? नई पीढ़ी कि सबका वेलबींग और सबकी शांति के लिए प्रे करेंगे, खुद में चेंजेस लाएंगे
और फिर जो गलतियाँ की है वो रिपीट नहीं करेंगे। आपका नाम क्या? સુનિલ ચૌહાણ. कहाँ से आते हैं? મારું મૂળ વતન આણંદ લાંભેલ ગામ છે અને સુરતમાં હું છેલ્લા 25 વર્ષથી રહું છું. શું કહેશો નવો વર્ષ 2025 ને અલવિદા 2026 વેલકમ નવો વર્ષ આવશે તમે શું ઈચ્છો છો નવો વર્ષ? 2025 એ પણ એકંદરે આનંદમાં ગયું છે. 2026 માટે અમે સમગ્ર ખ્રિસ્તી સમાજ અમારા એકલા સમાજ માટે નહીં પણ ભારત દેશ અને આખા વિશ્વમાં શાંતિ સ્થપાય, લોકોનું જીવન ધોરણ સુધરે, લોકો આનંદ ઉલ્લાસથી જીવે અને એવી જ સુખ શાંતિની અમે પ્રાર્થના કરીએ છીએ આજે. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.